ઝઘડિયાના મુલદ ટોલ નાકા પાસે હાઈવા ટ્રકમાં ભીષણ આગ, ટ્રાફિક જામના દ્રશ્યો, ટ્રક બળીને ખાખ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ અને ટોલ ટેક્સ વચ્ચે આજે એક હાઈવા ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ ટ્રકે ટાયરોમાં આગ લાગતા જોતામાં સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ઝઘડિયા માર્ગ પર મુલદ ટોલ નાકા નજીકથી પસાર થઈ રહેલા એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ ટ્રકના ટાયરોમાં કોઈ ઘર્ષણ અથવા ખામીના કારણે આગ લાગી હોવાનું મનાય છે. ડ્રાઈવરે સતર્કતા દાખવી ટ્રક ઊભી રાખી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મુખ્ય માર્ગ પર ટ્રકમાં ભીષણ આગ લાગવાને કારણે વાહન વ્યવહાર પર માઠી અસર પડી હતી. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવાયા બાદ ટ્રાફિક વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં અને આ જ પ્રકારે હાઈવા ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે વાહન ચાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. સદનસીબે ઘટનામાં માત્ર માલ મિલકતનું નુકસાન થયું છે અને કોઈ માનવ જાનહાનિ નોંધાઈ નથી.